બુટલેગરો દરિયાઈ માર્ગે દારૂ લાવતા કોલક દરિયાકાંઠે ઝડપાતા ફફડાટ. કોલક દરિયાકાંઠે બોટમાં ₹59.68 લાખનો મોટી માત્રામાં દારૂના જથ્થા સાથે 8 ઈસમોની ધરપકડ. દમણથી દરિયા માર્ગે નવસારી તરફ લઈ જવાતા દમણનો કિરીટ વોન્ટેડ કુલ ₹76.88 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. કસ્ટમ ટીમે બોટનો પીછો કરી દરિયામાં જ રોકી હાઈ ટાઈડ દરમિયાન બોટને કોલક જેટી ઉપર લાવવામાં આવી. સંઘ પ્રદેશમાંથી દરિયાઈ માર્ગે ગુજરાતમાં દારૂ ઘુસાડતા પોલીસે મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપી પાડતા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પાડી તાલુકાના કોલક દરિયાકાંઠા વિસ્તારમાં કસ્ટમ વિભાગ અને પાડી પોલીસની સંયુક્ત કામગીરીમાં ગેરકાયદેસર રીતે દારૂની હેરાફેરી કરતી બોટ ઝડપી પાડવામાં આવી હતી. આ કાર્યવાહીમાં કુલ 8 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, તેમજ ₹76,88,880નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ કસ્ટમ વિભાગ દ્વારા દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બોટ નજરે પડી હતી. બોટ ભાગવાનો પ્રયાસ કરતી હતી, પરંતુ કસ્ટમ ટીમે તેનો પીછો કરી દરિયામાં જ તેને રોકી હતી. તપાસ દરમિયાન બોટમાં કોઈ દસ્તાવેજો મળ્યા ન હતા. બાદમાં હાઈટાઈડ દરમિયાન બોટને કોલક જેટી ઉપર લાવવામાં આવી હતી, જ્યાં તપાસ કરતા બોટ નંબર IND GJ15MM 0613 હોવાનું સામે આવ્યું. બોટમાંથી કુલ 555 બોક્સ તથા 18,672 ટીન બોટલ, જેની કિંમત ₹59.68 લાખનો જથ્થો ઝડપી પાડ્યો હતો. અને કૃષ્ણ હરિભાઈ ટંડેલ, જયંતિ પ્રેમાભાઈ ટંડેલ, ભીખુ લલ્લુભાઈ ટંડેલ રહેવાસી વલસાડ કકવાડી, શૈલેષ શંકરભાઈ હળપતિ રહેવાસી ઉમરગામ, અમરત પરસોત્તમભાઈ ટંડેલ રહેવાસી ધોલાઈ નવસારી, રાજુ ભગવાનભાઈ ટંડેલ રહેવાસી ધોલાઈ, દિવ્યેશ કરશનભાઈ ટંડેલ રહેવાસી ધોલાઈ, દીપક રમેશભાઈ હળપતિ રહેવાસી દમણ ભીમપોર સહિત 8 ઈસમોની ધરપકડ કરી હતી. આ ઉપરાંત તપાસ દરમિયાન દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ બોટ, જેની કિંમત ₹7 લાખ તેમજ 5 મોબાઈલ ફોન સહિત કુલ ₹76.88 લાખનો મુદ્દા માલ કબજે કરવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે દારૂ દમણથી દરિયાઈ માર્ગે નવસારી તરફ લઈ જવામાં આવતો હતો. આ સમગ્ર કાવતરામાં દમણનો કિરીટ રમેશભાઈ હળપતિ વોન્ટેડ હોવાનું બહાર આવ્યું છે. પાડી પોલીસ મથકે આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો. બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.